નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું કાર્બન સંયોજનોના આકાર વિશે. અને આગળના લેક્ચરની અંદર આપણે કાર્બન જે છે એની 4 સંયોજકતા કેવી રીતે હોય એને આપણે સાબિત કરેલી હતી. ફરી વખત આપણે એ કાર્બન જે છે એની સંયોજકતા વિશે વાત કરીશું. સંયોજકતા એટલે કે આપણે એવું કીધું કે જે કોઈ પરમાણુ હોય એની આસપાસ કેટલા પ્રકારના બંધ બને છે એની સંયોજકતા કહેવામાં આવે છે. તો આજે આપણે અણુના આકાર શીખવા માટે આપણે 3 ઉદાહરણ લે, એટલે કે મેં કાલે તમને એવી વાત કરી હતી કે કાલે આપણે એવું શીખાતા કે કાર્બન અને હાઇડ્રોજન, ફક્ત કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનો હોય એને આપણે કાર્બોહાઈડ્રેટ કહીએ છીએ. અને કાર્બોહાઈડ્રેટ છે એ મુખ્ય 3 પ્રકારના હોય છે એવું પણ આપણે શીખાતા. એટલે કે 3 પ્રકારના એટલે ક્યાં 3 પ્રકારના? એકને કીધું હતું આપણે આલ્કેન, બીજાને કીધું હતું આલ્કીન અને ત્રીજાને કીધું હતું આલ્કાઇન. આ 3 વસ્તુ આપણે શીખી ગયા છીએ. હવે આ ત્રણેય વસ્તુ જે છે એનું ઉદાહરણની અંદર આપણે એક ઉદાહરણ શીખવાનું છે આજે. એમાં આલ્કેનની અંદર આપણે એવું જોઈશું કે અહીંયા જો CH4 હોય, આનું નામ થાય છે મિત્રો મિથેન. યાદ રાખજો, આનું નામ શું કહીશું આપણે? મિથેન. આલ્કીનની અંદર આપણે જોવાનું છે C2H4, આને કહેવાય ઇથિન. ખાલી અત્યારે નામ યાદ રાખી લેજો. અને આની અંદર આપણે જોવાનું છે C2H2 એટલે કે ઇથાઇન. આ ત્રણેય જે છે એ અણુનો આકાર કેવો હોય છે, અને આ ત્રણેયને કહેવાય છે હાઇડ્રોકાર્બન, પણ છતાંય એકને આલ્કાન કહેવાય, એકને આલ્કીન કહેવાય અને એકને આલ્કાઇન કહેવાય. તો આ ત્રણેય વસ્તુના આપણે એટલે કે મિથેન, ઇથિન અને ઇથાઇન, ત્રણેયના અણુનો આકાર કેવી રીતે હોય, જેમ આપણે આના વિશે ઓલરેડી વાત કરી ગયા હતા. આપણે કે કાર્બન હોય એની 4 સંયોજકતા માટે આપણે જે સાબિત કરી એની માટે આપણે આ જ ઉદાહરણ લીધું હતું મિથેનનું. હવે બાકીના આ ઉદાહરણની પહેલાં આપણે વાત કરીશું, એટલે કે તમને થોડુંક રિવિઝન થઈ જાય, અને ત્યારબાદ આ બંનેના આકાર કેવા હોય એના વિશે આપણે આજે વાત કરવાની છે. તો અણુના આકાર સમજવા માટે, એટલે કે આ સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ પહેલું મિથેનનું. મિથેન એને શું કહેવામાં આવે છે તો કે CH4. મિથેન એટલે શું થશે? CH4. અને મિથેન છે એ કયા પ્રકારનું છે તો કે મિથેન છે એને આપણે શું કહીએ છીએ? આલ્કેન સાઇડ. એને શું કહેવાય આપણે? આલ્કેન છે. મિથેન છે કેવા પ્રકારનો છે? આલ્કેન છે. અને આની અંદર જો બંધની વાત કરવામાં આવે તો આપણે એવું પણ શીખાતા કે આપણે ફક્ત 2 વસ્તુની વાત કરવાની છે. એક કરવાની છે હાઇડ્રોજનની, તો કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s1. એટલે કે આને એસની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. એમાં પૂરી ભરાવવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1 છે ઓલરેડી, અને 1ની જરૂર છે. અને બીજી વાત કરીએ આપણે કાર્બનની, તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 હતો, અને એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 1s2, 2s2 અને 2p પણ કેટલું છે? 2 છે. મતલબ કે છેલ્લી પી કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? જે આપણે લખ્યું તે પ્રમાણે 6 ઇલેક્ટ્રોન. અહીંયા કેટલા છે? 2 ઇલેક્ટ્રોન. જરૂર કેટલાની છે? 4 ઇલેક્ટ્રોનની. એટલે કે એવા 4 ઇલેક્ટ્રોન મેળવી લે તો આની કક્ષક પૂરી થઈ જાય, તો પોતે શું થઈ જાય? સ્થિર થઈ જાય. તો એના માટે આપણે અહીંયા વાત કરી હતી કે માની લો કે આપણી પાસે કાર્બન હોય, તો આ કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક 6 છે, અને એની ઇલેક્ટ્રોન રચના કેવી છે તો કે 1s2, 2s2 અને 2p2. એટલે કે આપણે આવી રીતે લખ્યું હતું, પી હોય એ પાછી કેટલી હોય? જો એક ફરી વખત તમને કહી દઉં કે કક્ષકની જ્યારે વાત કરવામાં આવે તો કક્ષક કેટલી હોય? S, P, D અને F. પણ આ S કક્ષક હોય ને એ આવી રીતે હોય, એક જ હોય. કારણ કે આમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. એટલે કે આવા ખાના દોરીએ ને, એક ખાનામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે આપણે એવું કીધું કે એસમાં ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે? વધુમાં વધુ 2. આની અંદર 6, આની અંદર 10 અને આની અંદર 14 સમાઈ શકે. એક ખાનામાં વધુમાં વધુ કેટલા સમાડવાના? 2. તો અહીંયા 6 સમાડવા માટે, પી માટે આપણે કેટલા ખાના દોરવા પડશે? એકમાં 2 સમાઈ શકે, તો આના અંદર કેટલા દોરવા પડે? 3. ડીમાં 10 સમાડવા માટે આપણે કેટલા ખાના દોરવા પડશે? તો કે 5. અને એફ માટે દોરવા હોય તો એફ માટે આવા કેટલા ખાના દોરવા પડશે? 7.
ટોટલ કેટલા થઈ ગયા 7. એટલે કે મિત્રો એસ હોય આ કક્ષક છે, આ એની કહેવામાં આવશે સબકક્ષક. તો એસ માટે એક જ હોય, પી માટે સબકક્ષક કેટલી થઈ 1 2 અને 3, ડી માટે કેટલી થઈ 5 અને એફ માટે કેટલી થઈ 7 થઈ. આ વસ્તુ થોડુંક મગજમાં રાખજો તમે. તો કે અહીંયા એટલા માટે પીમાં કેટલા ઇલેક્ટ્રોન સમાડી શકે 6 સમાડવાના છે, મેક્સિમમ 6 સમાઈ શકે. તો કેટલા ખાના એકમાં 2 સમાય, તો અહીંયા 6 સમાડવા માટે કેટલા 1 2 ને 3 અને 3 ખાના એની અંદર આપણે દોરીએ છીએ. તો કે હવે આની અંદર ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે તો આપણે એવું પણ શીખાતા કે અહીંયા એક ખાનામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવવા માટે એકને આમ ઉપર એરો કરવાનો, એકને નીચો કરવાનો. અને અત્યારે આપણે ખાલી યાદ જ રાખી લેવાનું છે, કારણ કે આ નિયમ આવશે આહુબાહુ, પૌલી અને હુંડ. તમે આ 3 નિયમો આગળના ચેપ્ટરોમાં શીખશો ને ત્યારે તમને વધારે એની અંદર આઈડિયા આવશે. આની અંદર પી કક્ષક છે, તો પીની અંદર આવી રીતે 2 ઇલેક્ટ્રોન હોય. હવે શું થાય છે તો કે આને પોતે સ્થિર થવું છે. તો સ્થિર થવા માટે આ જે કાર્બન છે આ છે એ ધરા અવસ્થામાં છે, પણ હવે એ શું થાય છે ઉત્તેજિત અવસ્થામાં આવે છે. અને ઉત્તેજિત અવસ્થામાં આવે છે તો એની પરમાણુની જે આ 2H એટલે કે 1S જે કક્ષક છે, આ કક્ષક નહીં પણ એની બાજુમાં કક્ષક છે, ત્યાંથી ઇલેક્ટ્રોને કૂદકો મારીને ત્યાં જતો રહે છે પીની અંદર. તો અહીંયા વધશે શું તો કે 2S 2 હતા એમાંથી એક જતો રહ્યો એટલે કેટલા વધશે 1, અને આની અંદર એક વધી જાય તો શું થશે 2p3 થશે. એટલે કે ફરી વખત જો આને કક્ષકો લખીએ તો આ કક્ષકો આવી રીતે સબકક્ષકો પણ આવી રીતે લખાશે એની. એટલે કે આની અંદર તો પૂરી ભરેલી છે એટલે આની કોઈ ચિંતા નથી. આની અંદર 2 ઇલેક્ટ્રોન હતા, હવે કેટલા લખવાના છે 1 લખવાના છે. અને આનો 1 ઇલેક્ટ્રોન કૂદકો મારી ક્યાં જતો રહ્યો તો કે આ કક્ષકમાં, એટલે ત્રણેયમાં શું થઈ ગયા 1 1. અને સામે જો અહીં ત્રણેય કક્ષકમાં 1 2 3 અને 4 એવી છે કે જેની અંદર વધારાનો હજી 1 ઇલેક્ટ્રોન આપણે સમાડી શકીએ. તો એની સામે જો અહીંયા હાઇડ્રોજન છે, જો આપણે કોનું ઉદાહરણ લીધેલું છે મિથેનનું, તો અહીં હાઇડ્રોજન કેટલા જોડવાના છે 4, અને હાઇડ્રોજનને H કક્ષક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે 1. તો અહીંયા કેટલા હાઇડ્રોજન જોડાઈ શકે તો કે અહીંયા એવું કહી શકાય કે અહીંયા 1 હાઇડ્રોજન જોડી દઉં, અહીંયા બીજો જોડી દઉં, અહીંયા ત્રીજો જોડી દઉં, અને અહીંયા શું જોડી દઉં ચોથો. એટલે કે આ હું જે ચોકડી કરું છું એ ઇલેક્ટ્રોન કોનો છે હાઇડ્રોજનનો છે. હવે આ પીની જે કક્ષક છે એ પણ પૂર્ણ થઈ ગઈ અને હાઇડ્રોજનની પૂર્ણ થઈ ગઈ. તો અહીંયા કેટલા હાઇડ્રોજન જોડાના કાર્બન સાથે તો કે કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાના 4. તો આ 4 હાઇડ્રોજન જોડાતા હોવાથી આ કાર્બન છે એને શું કહેવામાં આવે છે તો કે કાર્બનને વધુમાં વધુ 4 સંયોજકતા હોય. એટલા માટે ગઈકાલે આપણે એવું શીખાતા કે કાર્બનની ચતુર્સંયોજકતા. હવે મિત્રો આ જે રિવિઝન થઈ ગયું, બીજી વસ્તુ કીધી હતી કે આમાં જ્યારે સંકરણની વાત કરવામાં આવે તો કે આની અંદર કયા પ્રકારનું સંકરણ હશે તો કે સંકરણ આની અંદર કેટલા પ્રકારની કક્ષકો ઉપયોગ થઈ. એક તો કઈ ઉપયોગ થઈ તો એસ અને પી, તો આપણે એ રીતે લખી નાખવાનું એસ અને પી. તો એસ પ્રકારની કેટલી ઉપયોગ થઈ છે તો કે એક જ ખાનું, અને પી પ્રકારમાં 1 2 અને 3. તો આનું સંકરણ શું થાય તો કે sp3, અને વચાય કેમ sp3, અને આનું સંકરણ sp3 હોય તો મિત્રો ખાસ યાદ રાખજો આનો આકાર જે છે એ કેવો હોય છે સમચતુષ્ફલકીય. અને સમચતુષ્ફલકીય એટલે કેવો આકાર તો કે મિથેન હોય તો એમાં કાર્બન એક અહીંયા હોય, 2 કાર્બન આ બોર્ડની સામે જ આવી રીતે હોય. કાર્બન છે તો એક હાઇડ્રોજન અહીંયા હશે, એક હાઇડ્રોજન અહીંયા હશે, એટલે કે આ બોર્ડની અંદર જ છે, એટલે કે એક જ આમ સમતલની અંદર છે. હવે એક હાઇડ્રોજન છે ને એ તમારી તરફ હોય અને એક હાઇડ્રોજન ક્યાં હોય બોર્ડની પાછળની તરફ હોય. હવે મિત્રો રસાયણ વિજ્ઞાનની અંદર કાર્બન એટલે કે ઘણી વખત જો આપણે તો 2D હંમેશા દોરી શકીએ, આપણે બુકમાં જે લખતા હોય એ 2 ડાયમેન્શનમાં લખતા હોય, પણ 3 ડાયમેન્શનમાં આપણે દર્શાવવું હોય તો શું કરી શકાય. જેમ કે હું ચોરસ હોય તો ચોરસને આવી રીતે છે આ 2 ડાયમેન્શનલ છે, 3 ડાયમેન્શનલ દર્શાવવું હોય તો હું આવી રીતે કરું તો આપણે એવું જોઈ શકીએ કે આ કેવું થયું ત્રિપરિમાણીય, કે જેની અંદર લંબાઈ પહોળાઈ ઊંચાઈ અથવા તો લંબાઈ પહોળાઈ ઊંડાઈ આવેલી હોય, 3 પરિમાણ હોય એને શું કહેવાય ત્રિપરિમાણ કહેવાય. તો આવી જ રીતે આપણે આને સમચતુષ્ફલકીય આકાર એકચ્યુઅલી કેવો હોય તો કે કાર્બન હાઇડ્રોજન અને હાઇડ્રોજન આ બધા એક જ સમતલમાં હોય. એક હાઇડ્રોજન ક્યાં હોય તમારા તરફ હોય, અને તમારા તરફ હાઇડ્રોજન હોય એ દર્શાવવા માટે રસાયણ વિજ્ઞાનની અંદર આવી રીતે ઘાટો એરો આવી રીતે દોરવામાં આવે છે. આનો મતલબ એવો થાય જ્યારે પણ તમે રસાયણ વિજ્ઞાનની અંદર આવી રીતે જોવો એટલે કે કાર્બન સાથે કોઈ પણ હોય આ બંધ આવો જોવો એક ઘાટો આવી રીતે, તો સમજવાનું આ જે છે એ હંમેશા જોવાવાળા તરફ હોય. જોવાવાળા એટલે આપણે જોવાવાળા છીએ તો આપણા તરફ હશે, અને એક હાઇડ્રોજન ક્યાં હશે બોર્ડની પાછળની સાઈડ હશે તો એને આવી રીતે આમ ડેશ વડે દર્શાવવામાં આવે છે.
આનો મતલબ શું થયો? આ તમારાથી દૂરની એટલે કે જોવાવાળાથી ક્યાં છે? દૂરની તરફ છે. ફરી વખત આને શું કહેવાય? ઘાટી લાઈન. અને આને શું કહેવાય? ડોટ લાઈન. અથવા તો આને કહેવાય વેજ, આને શું કહેવાય? ડેશ કહેવાય. આ જોવાવાળા તરફ હોય, આ જોવાવાળાથી દૂર હોય, આ આકારને કેવો કહેવામાં આવે છે? સમચતુષ્ફલકીય આકાર કહેવામાં આવે છે. અને આના ઉપરથી આપણે એવું સાબિત કર્યું હતું કે કાર્બન હોય એની સંયોજકતા કેટલી હોય છે? 4 હોય છે. કારણ કે કેટલા બંધ હાઇડ્રોજન બનાવ્યા? 1, 2, 3 અને 4. તો આ ઉદાહરણ હતું આપણા માટે પહેલું ઉદાહરણ સમજવા માટે. હવે એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ લેવાનું છે. કોનું લઈશું બીજું ઉદાહરણ? તો કે આપણે અહીંયા લઈશું ઇથિનનું. જો આપણી બુકની અંદર આ જે ટોપિક આપેલો છે ને કાર્બન સંયોજનોના આકાર, તો એ આકાર સમજવા માટે આપણે પહેલાં તો એનું સંયોજકતા અને સંકરણ જોવું પડે. આ જે જોઈએ છે એ શું છે? એનું સંકરણ જ છે. સંકરણ કેવું આવ્યું? sp3 આવ્યું. તો ઇથિન છે, તો ઇથિનનું સૂત્ર શું થશે? C2H4. એટલે કે 2 કાર્બન હશે. અને આ કયા વિભાગનું છે? તો કે આલ્કિન. અને કયા ક્લાસમાં મૂકીશું આપણે? તો કે આલ્કિનની અંદર મૂકીશું. હવે જેમ અહીંયા જો હવે પ્રશ્ન એવો થાય છે કે સાહેબ આની અંદર તો જો કાર્બન છે, અહીંયા કાર્બન છે ઉત્તેજિત અવસ્થામાં, તો કોઈ વાંધો નથી. ફરી વખત અહીંયા જે કાર્બન છે એવો જ અહીં કાર્બન હોય, તો કે કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક કેવો છે? 1 કાર્બન. બરાબર. એવા આની અંદર કેટલા કાર્બન છે? 2 કાર્બન છે. તો પહેલો કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક તો અહીંયા છે, આપણે એ જ લખવાનો છે કે 1s2, અને એની અંદર 6 ઇલેક્ટ્રોન છે, તો 1s2, 2s2, 2p2. પણ જ્યારે સંકરણ થતું હોય ત્યારે મિત્રો એ હંમેશા આવી ઉત્તેજિત અવસ્થામાં આવે. ને ઉત્તેજિત અવસ્થામાં દર્શાવવા માટે આપણે એની ઉપર સ્ટાર કરવો પડે છે. તો હવે હું પહેલો મુદ્દો ન લખતા ડાયરેક્ટ હું બીજો મુદ્દો લખું છું. એટલે કે અહીંયા આપણે આ નથી લખવું, ડાયરેક્ટ ઉત્તેજિત અવસ્થા ડાયરેક્ટ હું લખીને તમને સમજાવું. તો અહીંયા શું થશે? તો કે આ જે કાર્બન છે, આ કાર્બન છે, એ કાર્બનની પરમાણુ ક્રમાંક કેટલો છે? 6 છે. પણ ડાયરેક્ટ આપણે શું દર્શાવવું છે? જ્યારે સંકરણ થતું હોય ત્યારે ઉત્તેજિત અવસ્થા આવે. આ કાર્બનને જો આ 2 કાર્બન છે, બરાબર. એક કાર્બનને હું 1 કહું તો બીજો કાર્બન હોય પણ એ પણ ઉત્તેજિત અવસ્થામાં હોય, તો આની પરમાણુ ક્રમાંક જો અહીંયા ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે એની ઇલેક્ટ્રોન રચના શું હોય? તો કે 1s2, 2s1, 2p3. અને એને જો આવી રીતે બોક્સથી દર્શાવીએ તો આવી રીતે હોય. જો મિત્રો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે તમને એમ લાગે કેમ અઘરું શીખવાડવા માંડે, તો અઘરું શીખવાડતો નથી, પણ આપણી બુકની અંદર એટલું બધું વ્યવસ્થિત નથી આપેલું ટેક્સ્ટ બુકની અંદર. જો તમે ટેક્સ્ટ બુક ખોલીને જોશો તો કાર્બન સંયોજનોના આકાર આપીને સીધું આપી દીધું છે મિથેન, ઇથિન અને ઇથાઇનનું ઉદાહરણ આપી દીધું. તો કેવી રીતે ડાયરેક્ટ ખબર પડશે? તો કેવી રીતે આકાર આવેલા હોય, એના બંધ કેવી રીતે હશે, તો આપણે આની ઉપરથી શીખી શકીએ. જેટલું તમને યાદ રહે એટલું યાદ રાખવાનું છે. બાકી જેમ જેમ આગળ વધશું આ બધી વસ્તુ પાછી તમારી રિપીટ થવાની છે. તો આની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે ભરશું આપણે? આવી રીતે ભરેલા. આ 1 કાર્બનની વાત કરી. આની અંદર ટોટલ કેટલા કાર્બન છે? 2 છે. આ 1. હવે એવો ને એવો બીજો કાર્બન છે, તો એ કાર્બનને હું 2 કહું. એ પણ કેવો લખું? ઉત્તેજિત અવસ્થામાં. અને આ ઉત્તેજિત અવસ્થામાં હોય તો આની જે ઇલેક્ટ્રોન રચના છે એ પણ શું થશે? તો કે 1s2, 2s1 અને 2p3. અને આના હું બોક્સ છે ને આમ ઉપર બનાવું છું. હવે આની અંદર પણ ઇલેક્ટ્રોન આપણે સમાવવાના છે. તો 1 ઇલેક્ટ્રોન ક્યાં આવશે? આવી રીતે આ 2 ઇલેક્ટ્રોન છે, આની અંદર કેટલા છે? 1 છે. આની અંદર કેટલા છે? 3. હવે મિત્રો જ્યારે અહીંયા સંકરણ થાય છે ત્યારે સંકરણ થવા માટે અહીંયા ખાલી 1 જ કાર્બન હતો અને 4 હાઇડ્રોજન હતા. અહીંયા સંકરણ થવા માટે કેટલા કાર્બન છે? તો કે 2 કાર્બન અને 4 હાઇડ્રોજન છે. તો પહેલો બંધ હંમેશા, જો ખાસ યાદ રાખજો, પહેલો બંધ હંમેશા જે બનતો હોય ને, અહીંયા જેટલા પણ બંધ બને છે ને, થોડીક વાર પછી હું તમને ઉદાહરણ આપું, તમને યાદ. તો પહેલો બંધ આપણે જો આનું બંધારણ જો ફૂલ બંધારણ જોવામાં આવે ને, તો આનું બંધારણ ખરેખર કેવું હોય? તો કે આનું ફૂલ બંધારણ જોવામાં આવે ને તો આવું હોય. કાર્બન, એની 2 વચ્ચે દ્વિબંધ, પછી 1 હાઇડ્રોજન આમ, 1 હાઇડ્રોજન આમ, 1 હાઇડ્રોજન આમ અને 1 હાઇડ્રોજન આમ. એટલે કે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે 2 બંધ આપેલા છે. તો 2 બંધ કેવા બને? 1 બંધ તો જો આ 1 કાર્બન, કાર્બન નંબર 1 અને કાર્બન નંબર 2, એના વચ્ચે ડાયરેક્ટ આવી રીતે બંધ બની જાય. એટલે 1 ઇલેક્ટ્રોન આનો, 1 ઇલેક્ટ્રોન આનો આવી જાય. એટલે 2નું થઈને એક જોડાણ થઈ ગયું. પછી અહીંયા આ કાર્બન સાથે, એટલે કે 1 નંબરના કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા? 1 અને 2. તો 1 હાઇડ્રોજન અહીંયા જોડી દેવાનો, બીજો હાઇડ્રોજન અહીંયા જોડી દેવાનો.
બીજા નંબરના કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 2 હાઇડ્રોજન જોડાયેલા છે. તો કે એક હાઇડ્રોજન અહીંયા, બીજો હાઇડ્રોજન અહીંયા. હવે મિત્રો જો હજી એક ખાનું હોય તો આપણી પાસે, તો એ ખાનું એટલે બીજું કાંઈ નહીં, અહીંયા પણ એક પ્રકારનો બંધ બનતો હોય છે. હવે આ બે બંધમાં ફેર શું છે? તો એક બંધ છે ને એ આવી રીતે હોય અને એક બંધને આમ કહેવામાં આવે છે. એટલે કે શું? તો કે બંધ છે એ 2 પ્રકારના હોય છે. જો આના ઉપરથી એક આપણે યાદ રાખજો, એક નવું આપણે આની અંદરથી શીખીએ છીએ. તો કે કોઈ પણ કાર્બનની અંદર બંધ થાય ને તો બંધ 2 પ્રકારના બને. એકને આવી રીતે લખાય છે, એકને આવી રીતે લખાય છે. આને કહેવામાં આવે છે સિગ્મા બંધ અને આને કહેવામાં આવે છે પાઈ બંધ. હવે સિગ્મા બંધ છે ને એ તમે જુઓ, તમે અહીંયા જેટલા પણ બન્યા છે ને આ બધા સિગ્મા બંધ છે. એનું સિમ્બોલ શું થશે? આવું થશે. અહીંયા જુઓ, આ એક સિગ્મા છે, આ પણ સિગ્મા છે, આ પણ સિગ્મા છે, આ સિગ્મા છે, ને આ કેવો છે? તો કે પાઈ બંધ છે. હવે સિગ્મા ને પાઈ બંધ શું કહેવાય એ પણ આપણે શીખીશું, પણ ખાલી અત્યારે એટલું યાદ રાખી લ્યો. અને બીજી વસ્તુ, સંકરણ ગણવા માટે, અને આનું જો સંકરણ ગણવામાં આવે તો આનું સંકરણમાં એસ પ્રકારની પી પ્રકારની કેટલી કક્ષકો ઉપયોગ થઈ છે? તો કે એક એસ પ્રકારની, પી પ્રકારની 2. હવે તમે એમ કહેશો સાહેબ તમે અહીંયા ભૂલ કરી ગયા છો. કેવી રીતે? તો કે તમે સંકરણ કરવા માટે બધું તમે ગણ્યું હતું, અહીંયા તમે છેલ્લું ગણેલું નથી. તો એના માટે મિત્રો અહીંયા ખાસ એક નોંધ લખી લ્યો કે સંકરણમાં ગણવા માટે પાઈ બંધને ધ્યાનમાં લેવામાં આવતો નથી. ખાસ સમજો મિત્રો, અહીંયા તમને જે નોટ લખાવેલી છે એ તમને ખૂબ જ ઉપયોગી બનશે. આગળ જશો એમ કે સંકરણ ગણવા માટે પાઈ બંધને આપણે ધ્યાનમાં લેવાનો નથી, એટલે કે આ બંધને ધ્યાનમાં નથી લેવાનો. હવે આપણે જોઈએ તો સંકરણ કેવી પ્રકારનું થશે? તો કે આ કાર્બનનું ગણીએ તો એક એસ પ્રકારની અને 2 પી પ્રકારની. તો એના માટે પણ શું થયું? sp2. અને આ કાર્બન માટે ગણીએ તો એક એસ પ્રકારની, 2 પી પ્રકારની. આને ગણવાનું નથી કારણ કે પાઈ બંને ધ્યાનમાં. તો શું થશે? sp2. અને sp2 થાય તો આનો આકાર કેવો થશે? સંકરણ તો ખબર પડી. તો જો ખાસ યાદ રાખતા રહેજો, આલ્કેન હોય એટલે કે મિથેન હોય એમાં સંકરણ કેવું હતું? sp3. આલ્કીન હોય એટલે કે ઇથિન છે એની અંદર સંકરણ કેવું છે? તો કે sp2. અને આનો આકાર એ સમતલીય હોય. અને સમતલી એટલે બીજું કાંઈ નહીં, આવો જ આકાર હોય છે. હવે આની અંદર જો આવો જ આકાર હોય તો આ સમતલી આકાર એટલે કેવો આકાર હોય? તો કે આ એક કાર્બન, આ એક કાર્બન એની સાથે જોડાયેલો આ એક હાઇડ્રોજન, આ કાર્બન સાથે આ જોડાયેલા 2 હાઇડ્રોજન હું આમ દોરી દઉં છું. આ એક કાર્બન એની સાથે જોડાયેલો બીજો કાર્બન, એ સિગ્મા બંધ. આ બધા કેવા છે? સિગ્મા બંધથી જોડાયેલા છે. તો હવે પાયબંધ કેવો હોય? તો ખાસ યાદ રાખજો મિત્રો, આ પાયબંધને શા માટે આપણે સંકરણમાં આપણે ગણતા નથી? તો એનું મુખ્ય કારણ એવું છે, પાયબંધ હોય ને આમ જોઈએ ને તો પાયબંધ આપણે છે જ નહીં, એક પ્રકારનું ઇલેક્ટ્રોન વાદળ છે. એટલે કે તમે જ્યારે કક્ષકો ભણશો ને ત્યારે તમે આવું શીખશો કે એક આવી રીતે આમ કક્ષકો આવે છે અને આ જે છે ને આવી રીતે આમ ઓવરલેપ થાય છે અહીંથી આમ. આ ખાલી યાદ રાખવાનું છે અને આને જ આપણે પાઈ કહીએ છીએ. અત્યારે બહુ ચિંતામાં નહીં પડતા, ખાલી આકારની વાત કરું છું. અથવા તો સિમ્પલ આનો જો આકાર દોરવો હોય તો આપણે આવી રીતે દોરી શકીએ. આમાં ખાસ યાદ રાખજો, એક સિગ્મા બંધ હોય, બીજો કેવો હોય? પાઈ બંધ હોય. હવે મિત્રો ખાસ એક સમજવાનું છે કે જ્યારે કાર્બન કાર્બન વચ્ચે બંધ બને ને તો કાર્બન કાર્બન વચ્ચે ઘણી વખત એક બંધ હશે, ઘણી વખત 2 બંધ હશે ને ઘણી વખત 3 બંધ હશે. તો હંમેશા યાદ રાખજો, એક બંધ હોય ત્યારે તો એ બંધ હંમેશા સિગ્મા હશે. એક બંધ હશે તો કેવા હશે? હંમેશા સિગ્મા બંધ હશે. જ્યારે 2 બંધ હોય કાર્બન કાર્બન વચ્ચે ત્યારે કોઈ પણ એક બંધ સિગ્મા હોય તો બીજો બંધ કેવો હોય છે? પાઈ બંધ હોય છે. ફરી વખત, જ્યારે કાર્બન કાર્બન વચ્ચે 2 બંધ આવે, જો આ લીટો છે ને એને શું કહેવામાં આવે છે? બંધ. અને લીટો એટલે આપણે એને ડેશ કહીએ છીએ. એટલે કે જ્યારે આવો બંધ થતો હોય, એટલે કે બંધ બનતો હોય એને દર્શાવવા માટે આપણે ડેશ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, ડેશનો. તો આ ડેશ છે, આમાંથી 2 લીટા છે, એટલે કે 2 બંધ છે. એમાંનો કોઈ પણ એક બંધ કેવો હોય? સિગ્મા પ્રકારનો. અને કોઈ પણ બીજો છે બાકીનો જે છે એને શું કહેવામાં આવે છે? પાઈ. એટલે કે આલ્કીનની અંદર એક સિગ્મા બંધ હોય ને બીજો કેવો હોય છે? પાઈ. એટલે કે આલ્કેનની અંદર જો મિથેનની અંદર ફક્ત આ એક જ પ્રકારનો બંધ હતો, પણ ઇથિનની અંદર એક સિગ્મા છે ને એક કેવો છે? પાઈ બંધ છે. અને હવે એનાથી આગળ વધીએ તો ત્રીજા પ્રકારનું જો આપણે ઉદાહરણ લઈએ તો ત્રીજા પ્રકારના ઉદાહરણની અંદર આપણે વાત કરીએ આલ્કાઇનની, એટલે કે ઇથાઇનની. અને ઇથાઇન માટે શું લખાય છે? C2H2. અને ફરી વખત જો આને આપણે દર્શાવવું હોય તો મિત્રો અહીંયા કાર્બન સાથે એક જ હાઇડ્રોજન જોડાયેલું હોય
અને 2 કાર્બન વચ્ચે અહીં કેટલા બંધ હોય છે? 3 બંધ હોય છે. તો આ સમજવા માટે ફરી વખત આપણે આ જ વસ્તુને આપણે અહીંયા લખવાની છે અને આ વસ્તુને લખીએ તો હવે તમને પણ ખબર હશે કે કાર્બનની આપણે ડાયરેક્ટ શું લખીએ છીએ? ઉત્તેજિત અવસ્થા લખીશું. અને ઉત્તેજિત અવસ્થા લખીશું આમાં કેટલા કાર્બન છે? ટોટલ 2 કાર્બન છે. તો કે અહીંયા લખીએ કાર્બન 1 નંબર એની ઉત્તેજિત અવસ્થા, અને આની અંદર જો પરમાણુ એટલે કે ઇલેક્ટ્રોન રચનાની વાત કરવામાં આવે તો ઉત્તેજિત અવસ્થામાં હોય 1s2, અહીંયા હોય 2s1 અને અહીંયા હોય 2p3. એટલે કે આના ઇલેક્ટ્રોન આવી રીતે દર્શાવવામાં આવે છે. હવે આના ઇલેક્ટ્રોન ભરવાની વાત આવે તો આની અંદર આ બંને ઇલેક્ટ્રોન ભરાયેલા હોય, આની અંદર આવો 1 ઇલેક્ટ્રોન હશે અને આ બધાની અંદર 1 ઇલેક્ટ્રોન હશે. એવી જ રીતે જેમ અહીંયા C2 એટલે કે બીજા નંબરના એટલે કે આ 1 કાર્બન એની અંદર રહેલો બીજો કાર્બન છે તો બીજા કાર્બનને આપણે આવી રીતે દર્શાવતા હતા C2, એની પર આમ ફૂદરી લખવાની, મતલબ કે આ કેવી છે? ઉત્તેજિત અવસ્થા છે. આ 6 છે એ પરમાણુ ક્રમાંક દર્શાવે છે. આની અંદર પણ જો વાત કરીએ તો આની જે ઇલેક્ટ્રોન રચના છે શું થશે? 1s2, 2s1 અને 2p3. આની કક્ષકો દોરીએ તો આની કક્ષકો આવી રીતે થશે અને આની અંદર ઇલેક્ટ્રોન ભરીએ તો આની ઇલેક્ટ્રોન આવી રીતે જ ભરવામાં આવશે. હવે મિત્રો જો આના કરતાં થોડુંક અહીંયા અલગ હતું, એના કરતાં થોડુંક અહીંયા અલગ છે. શા માટે? તો કે કાર્બન કાર્બન વચ્ચે 2 બંધ છે, એમાંનો એક બંધ શું હોય? સિગ્મા હોય, તો બીજો કેવો હોય? પાઈ પ્રકારનો હોય. હંમેશા કોઈ પણ કાર્બન વચ્ચે 2 બંધ હોય કે 3 બંધ હોય, એક જ બંધ સિગ્મા હોય, બાકી બધા કેવા હોય? પાઈ હોય. તો આમાં 3 બંધ છે તો એક બંધ કેવો હોય? સિગ્મા, બીજો બંધ કેવો હોય? પાઈ, અને ત્રીજો બંધ પણ કેવો હોય છે? અહીંયા પાઈ બંધ હોય છે. ત્રીજો બંધ પણ કેવો હોય? પાઈ બંધ હોય છે. એટલે કે પહેલાં કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ બનાવી લે તો કાર્બન કાર્બન વચ્ચે આવી રીતે બંધ બનતો હોય. આ બંધ કેવો હોય? સિગ્મા હોય છે. બીજું, પહેલા કાર્બન સાથે તમારે હાઇડ્રોજન જોડવાનું છે તો એની સાથે આ એક હાઇડ્રોજન જોડી દો, આ પણ કેવો હોય? સિગ્મા. આ કાર્બન સાથે પણ તમે હાઇડ્રોજન જોડી દો તો આ પણ કેવો હોય છે? સિગ્મા હોય છે. અને બાકીના 2 કેવા હોય છે? પાઈ બંધ હોય છે. તો આ જે કક્ષકો ખાલી રહી, એક આ પાઈ બંધ બનાવે અને બીજો આ શું બનાવશે? આ પાઈ બંધ બનાવશે. એટલા માટે મિત્રો આનું જો સંકરણની વાત કરવામાં આવે તો આનું સંકરણ શું થશે? ખાલી sp થશે. શા માટે? તો કે અહીંયા મેં એવું સ્ટેટમેન્ટ લખ્યું સંકરણની અંદર પાઈ બંધ આપણે ગણવાના નથી. તો આપણે આ 2 વસ્તુને ગણવાની નથી. તો આ કાર્બન માટે ગણવું હોય તો આનું સંકરણ કેટલું થાય? તો કે 1s અને 1p પ્રકારની ઉપયોગ થઈ. અહીંયા શું થાય? તો કે 1s અને 1p પ્રકારની પાઈ પ્રકારને ગણવાની નથી. અને આ અણુનો આકારની વાત કરવામાં આવે તો આનો આકાર છે ને રેખીય હોય. રેખીય એટલે એક લાઇનની અંદર આમ હોય. કેવી રીતે? તો કે આની અંદર જો જોડો ને તો રેખીયની અંદર જો આ હાઇડ્રોજન છે એ કાર્બન સાથે આવી રીતે જોડાયેલો હોય, એ 3 બંધથી બીજા કાર્બન સાથે જોડાયેલો હોય અને આવી રીતે હાઇડ્રોજન જોડાયેલો હોય. તો મિત્રો અહીંયા જો ખાસ સમજો, જ્યારે આલ્કેન હોય, કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય ત્યારે હંમેશા એ પહેલો બંધ કેવો હોય? સિગ્મા હોય છે. જ્યારે દ્વિબંધ હોય ત્યારે કાર્બનની અંદર એક બંધ સિગ્મા હોય, એક કેવો હોય? પાઈ હોય છે. જ્યારે 3 બંધ હોય ત્યારે પહેલો બંધ હંમેશા સિગ્મા, પછી પાઈ અને પછી કેવો હોય છે? પાઈ બંધ હોય છે. તો આની અંદર મિત્રો આપણે જે બુકની અંદર આપેલું છે એમાં એવું કીધું છે કે ભાઈ જ્યારે મિથેન હોય ત્યારે અણુનો આકાર કેવો હોય છે? સમચતુષ્ફલકીય. આનો સમતલીય હોય અને આનો કેવો હોય છે? રેખીય હોય. તો એની વાત આ કરવામાં આવે છે. બીજી વસ્તુ તમારા નોલેજ માટે કે જ્યારે આલ્કેન હોય, આ એક વસ્તુ ખાસ યાદ રાખજો, એક હશે આલ્કિન અને એક હશે આલ્કાઇન. તો હવે આલ્કિન છે, આલ્કેન હોય ત્યારે હંમેશા કાર્બન કાર્બન વચ્ચે તમને એકલ બંધ જ જોવા મળશે. કાર્બન કાર્બન વચ્ચે કેવો બંધ જોવા મળશે? એકલ બંધ જોવા મળશે. જ્યારે આલ્કિન હોય ત્યારે કાર્બન કાર્બન વચ્ચે કેવો બંધ જોવા મળશે? દ્વિબંધ જોવા મળશે. એટલે કે કાર્બન કાર્બન વચ્ચે આવી રીતે તમને દ્વિબંધ જોવા મળશે. અને જ્યારે આલ્કાઇન હોય ત્યારે કાર્બન કાર્બન વચ્ચે કેવા બંધ જોવા મળે છે? તો કે 3 બંધ જોવા મળે. આ વસ્તુ ખાસ યાદ રાખો. બીજી વસ્તુ, જ્યારે આલ્કેન હોય ત્યારે ફરજિયાત એની અંદર સિગ્મા બંધ હોય. બંધના 2 પ્રકાર હોય છે, એક પાઈ હોય છે અને બીજું શું કહેવામાં આવે છે? સિગ્મા બંધ કહેવામાં આવે છે. જ્યારે આલ્કિન હોય ત્યારે કોઈ પણ એક સિગ્મા હોય તો બીજો કેવો હોય છે? પાઈ બંધ હોય છે.
એવી જ રીતે જ્યારે આલ્કાઇન હોય ત્યારે કોઈ પણ જો આમાં તમે કોઈ પણ એકને તમે શું કહી શકો સિગ્મા, તો બાકીના બે કેવા હોય છે પાયબંધ હોય છે. બાકીના બે કેવા હોય છે પાયબંધ હોય છે. અને બીજી વસ્તુની વાત કરવામાં આવે ને તો આલ્કેનની અંદર કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય તો બે અલગ આમ દૂરથી જોડાયેલા હોય. હવે બે બંધ હોય ને તો એ થોડાક નજીક આવે, કારણ કે બે બંધ થાય એટલે શું થાય થોડા સકડાશમાં આવી જાય, અને ત્રણ બંધ હોય તો વધારે નજીક આવે. એટલે આમ જોઈએ ને તો બંધ લંબાઈની વાત કરવામાં આવે તો આલ્કેનની અંદર બંધ લંબાઈ સૌથી વધારે હોય, એનાથી ઓછી કોની હોય આલ્કિનની અંદર હોય, અને એનાથી ઓછી કોની હોય છે આલ્કાઇનની અંદર હોય છે. અને આ બંધની લંબાઈ કેટલી હોય? બંધ લંબાઈ કોની કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કેટલી હોય? તો આ બંધ લંબાઈની વાત કરવામાં આવે તો આ ડેટા તમારે યાદ રાખવાના છે. જેમ આની પછીનું ચેપ્ટર આપણે હાઇડ્રોકાર્બન શીખીશું ત્યારે આપણે તમારે સરળતાથી તમને યાદ રહે. તો આની લંબાઈ છે ને એ 154 પાઇકોમીટર હોય. આને જો સેન્ટીમીટર, પછી માઇક્રોમીટર, મીટર, આવું ફૂટ, પછી ઇંચ, આવું તમે જાણેલા છો. પણ આની અંદર જે એકમ છે ને બહુ નાનો હોય, જેને કહેવામાં આવે છે પાઇકોમીટર. જે પણ તમે શીખી ગયા છો અથવા તો શીખવાના છો. પછી આનું જે બંધ લંબાઈ હોય ને 134 પાઇકોમીટર હોય, અને આની જે બંધ લંબાઈ હોય ને 120 પાઇકોમીટર હોય. હવે પાઇકોમીટર શું છે એને આપણે અત્યારે ન જવા દઈએ તો તમે જોશો ને તો જો આનું મૂલ્ય કેટલું છે 154. એના કરતાં ઓછું કોનું છે આનું, એના કરતાં ઓછું કોનું છે આનું. એટલે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આલ્કેનથી આલ્કિન અને આલ્કાઇનની અંદર જેમ જેમ આગળ વધતા જઈએ એમ એની બંધ લંબાઈ શું થાય છે ઘટતી જાય. એટલે કે આલ્કેનની અંદર એટલે દૂર બે કાર્બન હોય, આલ્કિનની અંદર એટલા નજીક આવી જાય, અને આલ્કાઇનની અંદર ખૂબ જ નજીક આવી જાય. તો આવી રીતે આ વસ્તુ એક તમારે ખાલી યાદ રાખવાની છે. જો મિત્રો અહીંયા જે પણ આપણે વસ્તુ શીખાને એ કોઈ આપણે અઘરું સાયન્સ શીખેલા નથી. આ થોડાક લેક્ચરો જેમ જેમ જો શરૂઆતમાં તમને થોડુંક અઘરું પડશે, કારણ કે તમે ડાયરેક્ટ સાયન્સના ટ્રેકની અંદર આવેલા છો અને આપણે ડાયરેક્ટ કાર્બનિક રસાયણ વિજ્ઞાન શીખીએ છીએ. થોડુંક શરૂઆતમાં એવું લાગશે, થોડીક ધીરજ રાખજો, થોડીક હિંમત રાખજો, અને મહેનત સતત રાખજો. તમે એવું નહીં કે 2 દિવસ વાંચ્યું પછી એકાદ દિવસ મૂકી દીધો, કોઈ ટોપિકને આપણે સ્કીપ નથી કરવાનો. બધું સરસ રીતે તમારે ધીમે ધીમે જેમ જેમ તૈયાર કરતા જજો. હજી 2-4 લેક્ચર આગળ જશે ને એટલે તમને બધું આ સ્પષ્ટ તમને થઈ જાય કે આ વસ્તુ શું કરેલું છે. ખાલી હું તમને એમ કહી દઈશ કે ભાઈ મિથેન છે તો એનો આકાર આવો છે, એમાં આવું હોય, એનો આવું હોય, એકલ બંધ હોય, દ્વિબંધ હોય, ત્રિબંધ હોય, સિગ્મા બંધ, પાય બંધ, તો તમને ક્યારેય ખબર પડે નહીં. પણ જેમ જેમ આગળ વધશે તો તમને હવે ખબર આવી વસ્તુ રીતે તમે યાદ રાખ્યો છે તો ક્યારેય તમે ખોટું પડશે નહીં. તમારા જે પ્રશ્નો સોલ્વ કરવાના હોય એ પણ તમને ખૂબ જ સરસ રીતે તમે સોલ્વ કરી શકશો. હવે બીજી વસ્તુ છે કે એક વસ્તુ તો આપણે આ વસ્તુ યાદ રાખીએ, એક વસ્તુ તમારે જે યાદ રાખવાની છે કે આપણે સંકરણ જોઈએ તો સંકરણ 3 પ્રકારના હોય છે. સંકરણ કેવું હતું તો કે sp3, sp2 અને sp. આપણે જે આપ્યું છે એક નાનું એક વિદ્યુત ઋણતાનું આપણે એક ટોપિક જોઈ લઈએ. આની અંદર જો આપણે આની અંદર ટોટલ કેટલા, જો p પ્રકારની કેટલી છે 3 કક્ષકો, અને s પ્રકારની 1, ટોટલ કેટલી છે 4 છે. આની અંદર p પ્રકારની કેટલી છે 2, અને s પ્રકારની કેટલી છે 1, એટલે કે 3 છે. આની અંદર એક s છે ને એક p છે. હવે જો માની લો કે આમાં એક s છે અને 3 p છે, ટોટલને આપણે 100 માનીએ, એટલે કે હું જો ફરી વખત તમને કહી દઉં sp3 આને હું 100 ધારી લઉં તો અહીંયા s હોય કેટલું હોય તો કે આ 25% હોય, અને આ p કેટલું હશે 75% હશે. સમજાય છે? ટોટલ માની લો કે sp3 ને આપણે 100% માનીએ તો અહીંયા એક ભાગ એસનો છે ને 3 ભાગ કેના છે પીના છે. એટલે આપણે શું કરીએ 25% પી એસ હોય ને 75% શું હશે પી હશે. એવી રીતે જ્યારે sp2 હોય એને આપણે 100% માનીએ તો આમાં એક ભાગ એસ છે ને 2 ભાગ કેવા છે પીના છે. તો આનો ટુકડા પાડીએ તો અહીં શું આવે 33%, અને અહીંયા શું આવે 66%. એવી જે sp હોય તો sp ની અંદર શું થશે તો કે sp ને ટોટલ આપણે 100% લઈએ તો એક એસ છે ને એક પી છે, તો આ કેટલા આવશે 50%, 50%. આ તમને સમજાઈ ગયું. તો અહીંયા જુઓ તમે, અહીંયા એસ જે છે એ પર્સન્ટેજમાં કેટલું છે તો કે ખાલી એસની વાત કરવામાં આવે ને અહીંયા તો એસ કેટલું છે તો કે 25% છે. અહીંયા એસનું કન્ટ્રીબ્યુશન કેટલું છે તો કે 33.33% છે, અને અહીંયા એસનું કન્ટ્રીબ્યુશન કેટલું છે તો કે 50% છે. હવે જો તમે જો ને જેમ જેમ સંકરણમાં તમે sp3, sp2 અને sp તરફ આગળ વધો એમ જે પર્સન્ટેજો આને કહેવામાં આવે છે એસનું કેરેક્ટર, પર્સન્ટેજ ઓફ એસ કેરેક્ટર શું થાય છે અહીંયા વધતું જશે. જેમ જેમ આ વધતું જાય ને એમ એની વિદ્યુત ઋણતા વધતી જાય છે. પણ ખાસ એમનું ખાલી યાદ રાખજો કે sp3 કરતાં spની વિદ્યુત ઋણતા વધારે હોય છે. શા માટે વધારે હોય છે તો એની અંદર એમ કહી શકાય આમાં એસ જે છે એની પર્સન્ટેજ ટકાવારી કેવી છે અહીંયા વધારે છે. એ ટકાવારી કેવી રીતે તો આપણે કહી શકાય sp2 ટોટલ કેટલા છે 2p અને 1 એટલે કે 3 ને 100, તો 1 ને કેટલી
એવી રીતે ત્રિરાશી મૂકશો એટલે તમને ટકાવારી મળતી જશે. તો અહીંયા આપણે જે બુકમાં એક લખેલું છે એ ટોપિકથી છે, જેમ તમે આમ આગળ વધો એમ વિદ્યુત ઋણતા વધતી જાય છે. આમ જઈએ એમ વિદ્યુત ઋણતા અહીંયા શું થાય છે, વધતી જાય છે. અને કોઈ પણ કાર્બન હોય એના વચ્ચે બંધ લખવા માટે આપણે ડેશનો ઉપયોગ આવી રીતે કરીએ છીએ, એ ખાસ તમારે યાદ રાખવાનું છે. હવે આના પછીના જ્યારે આપણે આની પછીના લેક્ચરમાં મળીશું ત્યારે આપણે એવું શીખવાનું છે કે આપણે અહીંયા બે વસ્તુ વાત કરીએ. એક તો અહીંયા સિગ્મા બંધ બને છે અને બીજો પાઈ બંધ બને છે. હવે હંમેશા યાદ રાખજો એક બીજી વસ્તુ, પાઈ બંધ હંમેશા પી કક્ષકમાં બનતો હોય. અહીંયા કક્ષક કઈ છે, પીમાં જ હંમેશા પાઈ બંધ બનતો હોય છે. તો કે એ સિગ્મા અને પાઈ બંધ છે, તો તમને કોઈ પણ બંધારણ આપી દે તો બંધારણની અંદર સિગ્મા અને પાઈ બંધ કેવી રીતે ગણવા, તો એના વિશે પણ આપણે વાત કરીશું. બંધારણ કેવી રીતે દોરવાના હોય છે એના વિશે વાત કરીશું. ત્યાં સુધી આવજો. હેવ અ નાઇસ ડે.